ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પાકિસ્તાન થયું ટ્રોલ। જી હા દોસ્તો, ચેમ્પિયન્સ ટ્રોફીનો ચોથો મુકાબલો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયો હતો। લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયા ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને મેચ શરૂ થાય તે પહેલા સ્ટેડિયમમાં એક મોટી ભૂલ જોવા મળી હતી। ખરેખર મેચનો પહેલો બોલ ફેંકાય તે પહેલા જ્યારે બંને ટીમો રાષ્ટ્રગાન માટે મેદાન પર આવી ત્યારે સ્ટેડિયમમાં ભારતીય રાષ્ટ્રગાન વાગવાનું શરૂ થયું હતું અને ગ્રાઉન્ડમાં મૂકવામાં આવેલા સ્પીકર્સમાં જણ ગણ મન વાગતા સાથે સ્ટેડિયમમાં અચાનક હોબાળો મચી ગયો હતો અને પાકિસ્તાની ક્રિકેટ મેનેજમેન્ટ દ્વારા આ મોટી ભૂલ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગાન પહેલા થઈ હતી। ઇંગ્લેન્ડનું રાષ્ટ્રગાન પહેલા વાગ્યું હતું અને તે પૂરું થઈ ગયું હતું। ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગાન વગાડવાનું હતું, પરંતુ ગ્રાઉન્ડમાં અચાનક જ ભારત ભાગ્ય વિધાતા વાગ્યું હતું। એ પછી તાત્કાલિક રીતે ભારતનું રાષ્ટ્રગાનને બંધ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું। અને ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા આ એક મોટી ભૂલ છે, કારણ કે ન તો ટીમ ઇન્ડિયાની કોઈ મેચ પાકિસ્તાનમાં રમાવાની છે અને ન તો ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો છે। અને ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો। ત્યારબાદ આઈસીસીએ ભારતની બધી મેચ દુબઈમાં યોજવાનો નિર્ણય લીધો હતો અને ત્યારે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે ભારત પાસે પાકિસ્તાનમાં રમવા માટે કોઈ મેચ ન હતી તો પછી ભારતીય રાષ્ટ્રગાન કેવી રીતે વગાડવામાં આવ્યું? તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।